أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على سيدنا ونبينا وحبيب إلهنا وطبيب نفوسنا أبي القاسم المصطفى محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المطهرين المنتجبين ولعنة الله على أعدائهم أجمعين إلى قيام يوم الدين. قال الله سبحانه وتعالى في كتابه الكريم بسم الله الرحمن الرحيم ومن آياته أن خلق لكم من أنفسكم أزواجا لتسكنوا إليها وجعل بينكم مودة ورحمة إن في ذلك لآيات لقوم يتفكرون. صلاة على محمد وآل محمد. اللهم صل على محمد محمد. અલ્હમ્દુલિલ્લાહ, અલ્લાહનો આપણે ઘણો શુકર કરીએ કે આપણને તૌફીક મળી છે આજે કે આપણે બધા સાથે ભેગા થયા છે એ માહે રજબની અંદર કે દુઆનો મહિનો છે અને પુરબરકતનો મહિનો છે કે આપણે ભેગા થયા છે. અને આજની રાતના બે તમે જોયા હશો કે જ્યારે મેસેજ આવ્યું છે તો બે ઇમ્પોર્ટન્ટ બે વસ્તુની એમાં જિક્ર થઈ છે કે આપણે શું કામ ભેગા થયા છે. એક એ છે કે હઝરત સકીના અલૈહિસ્સલામની વિલાદત માનવા વાસ્તે આપણે ભેગા થયા છે કે જે ઇમામ હુસૈન અલૈહિસ્સલામના ફરઝંદ છે. અને બીજું એ કે રસ્મ છે શિયાઓની અંદર કે જ્યારે 22મી રજબ થાય છે તો બધા ભેગા થાય છે ને ઇમામ સાદિક અલૈહિસ્સલામના નામમાં નઝર કરતા હોય છે અને સુફરો બિછાવે છે ઇફતાર વાસ્તે કાં તો ફાતિહા વાસ્તે કે જેમાં ઇમામ સાદિકના નામમાં અલકા તબરુકને વેરાવતા હોય છે. એક વસ્તુ છે કે અલ્હમ્દુલિલ્લાહ આપણે શુકર કરે અલ્લાહનું કે આપણામાં આ રસમ પણ છે, કારણ કે આ એક બહુ અઝીમ ચીજ છે કે આપણે ભેગા થઈએ છીએ ઇમામની યાદમાં અને એના નામમાં આપણે ઇફતાર કરે છે કે તબરુક વેરાવે છે. કારણ કે આપણે જોઈએ છે કે હદીસમાં આવે છે કે છે ખાસ કરીને ઇમામ સાદિક અલૈહિસ્સલામની હદીસ છે એમાં કે છે કે મન ધકરના અવ ધુકિરના ઇન્દહુ فحياه الله بحياة طيبة وجعل له في مراتب الجنة مكانا رفيعا. ઇમામ સાદિક અલૈહિસ્સલામ કહે છે કે જે લોકો અમને યાદ કરે છે કાં તો જેના પાસે અમે યાદ થઈએ છે અલ્લાહ સુબ્હાનહુ તઆલા ઓલાને એક હયાતે તય્યબ દે છે. આ એક નાની ચીજ નથી કે તય્યબ શું છે એ પેલા આપણે સમજવાની જરૂર છે. ઇન્શાઅલ્લાહ એક દિવસ આના ઉપર વાતચીત થાય કે તય્યબ શું છે. કે એક હયાત આપે છે કે જે તય્યબ છે અને જે મરાતિબ છે જન્નતના એમાં ઉપરના દરજ્જામાં આપણે રાખવામાં આવે છે, આપણા પાસે સિલેક્ટ થાય છે. તો નાની વસ્તુ નથી કે આપણે ભેગા થઈ ઇમામને યાદ કરીએ ને એનું જિક્ર કરીએ. તો હવે આપણે આવ્યા અલ્હમ્દુલિલ્લાહ, આપણને ઇફતારી મળ્યું, ખીર પૂરી મળ્યું, સુફરો મળ્યું, તો એ આપણા વાસ્તે એક માદી નેમત હતી અલ્હમ્દુલિલ્લાહ. પણ આજેના જે આપણે આ સ્પીચમાં બયાન કરવું છે, આજના જે લેક્ચરમાં, એમાં આપણે ઇમામ સાદિકની માનવી નેમતથી આપણે ઇન્શાઅલ્લાહ એમાં આપણે ફાયદો લઈએ. હવે તમે જોયા હશો કે જ્યારે સ્પીચ શરૂ કરવા પહેલા ખુતબા પછી જે આયતની તિલાવત થઈ એ તો યુઝ્યુઅલી ક્યારે તિલાવત થાય છે? જ્યારે કોઈના વિવાહ થતા હોય, બરાબર છે. તો એમાં કહે છે કે એક નિશાની, આટલા બધા નિશાનીઓમાંથી એક નિશાની, એની નિશાની કે અલ્લાહ સુબ્હાનહુ તઆલાની નિશાની છે એ છે કે તમારા દરમિયાનમાંથી, તમારા અનફુસમાંથી એ ખલ્ક કર્યું છે અઝવાજને. શું કામ? લિતસ્કુનુ ઇલૈહા. હવે શું કામ મેં આ આયતને ચૂઝ કર્યું આજના ડિસ્કશન વાસ્તે? કારણ કે બીબી સકીનાની પણ વિલાદત છે. તમે હિસ્ટ્રીમાં જ્યારે જોશો
તો તમે જોશો કે હઝરત સકીનાના બારામાં, એનું વિલાદતના બારામાં બહુ ઘણું લખેલું નથી મળતું આપણને. એનો વધારે કિસ્સો ક્યાં છે? કરબલાના વાક્યાથી થઈને વધારે એનું zikr ઉहाँ થયું છે. તો મને થયું આપણે આને જમ કરીએ. સકીના વર્ડને લીએ કે જે આપણે બધા એના પાછળ છે. સકીના શું છે? સકીના દિલની આરામીશને કહે છે, દિલનો આરામ આપણે કહી શકીએ. ઇંગ્લિશમાં કે ટ્રેન્ક્વિલિટી, ફ્રેન્ચ ઈ જ છે. ઓકે, સો વી ટોક અબાઉટ ટ્રેન્ક્વિલિટી, દિલની આરામીશ, એને કહે છે સકીના. તો મને થયું કે આપણે એનું મુબારક લફ્ઝને વાપરી અને ઇમામ જાફર સાદિક અલૈહિ ઇસ્લામની અહાદીસને લઈએ અને આ બેને જમ કરીએ અને એક માનવી તબરુક લઈએ ઇન્શાલ્લાહ આજના આ સ્પીચમાંથી, ને જોઈએ કે ઇન્સાનની અંદર આ સકીના કે આ ટ્રંક્વિલ જે છે એ કેવી રીતના આવશે. તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ આપણે આ આયતમાં કીધું છે કે અગર જો તમને લોકોને ટ્રેન્ક્વિલિટી ખપે છે, દિલની આરામીશ ખપે છે, તો એક જગ્યામાં મેં રાખ્યું છે. ઈ ક્યાં છે? જ્યારે તમે વિવાહ કરો, ઇઝદવાજ કરો, તમારા સ્પાઉસ સાથે થઈને તમને આ ટ્રેન્ક્વિલિટી મળી શકે છે. આ તો બહુ ફાઇન. આપણે બધાને આરામીશ ખપે છે કે નહીં? રાત દિવસ મહેનત કરતા હોય છે કે આપણે કમાવીએ શું કામ? કે જો મને કાંઈ જરૂર પડે તો હું લઈ શકું, મારા પાસે પૈસા હોય, મારા પાસે આવક હોય, કુદરત હોય, તો પછી હું આરામથી રહી શકું. આમાં કે છે વિવાહથી થ્રુ થઈને, ઇઝદવાજ થ્રુ થઈને, વેડિંગ થ્રુ થઈને તમને શું મળશે? આમાં સુકૂન છે. હવે પણ એક ઇશ્યુ છે, અને આજની આપણી કોમ્યુનિટીઝમાં, સ્પેશિયલી યંગસ્ટર્સની કોમ્યુનિટીમાં, ખાલી યંગસ્ટર્સ નહીં, સોરી, બીજા છે કે 40-45 પહોંચી ગયા છે તો એ પણ, અને તમે જોશો કે ઘણા ફેરે કહેશે કે આમાં તો સુકૂન દેખાતું નથી. ખબર નહીં તમે નોટિસ કર્યા છો કે નહીં, પણ જ્યારે અમે બારે જાય છે અને વાતો કરતા હોય છે યંગસ્ટર્સ સાથે, તો આ એક ક્વેશ્ચન આવતું હોય છે. ગુજરાતીમાં મને યાદ છે, અમારા દિવસોમાં અમને કહેતા હતા, પછી વડીલોને પૂછા કરે નોર્મલી કે બાના અમે વિવાહ કરવા છે તો એમને એડવાઇસ કરો કે કાંઈ, તો કહેશે મારા ભાઈ લાકડાના લાડવા છે, ખાઈશ તો એ પસ્તાઈશ, નહીં ખાઈશ તો એ પસ્તાઈશ. તો આવા બધા કોમેન્ટ્સ જ્યારે કોઈ સાંભળે છે તો એક ફેરે નવજવાનના ઝહેનમાં એક વિચાર આવે છે કે આ સુકૂન આવશે કે નહીં આવે, કે શું છે સ્ટોરી, શું છે? કારણ કે કુરાન તો કહે છે કે આ છે તમારા વાસ્તે એક સાઇન કે જેમાં તમને આમાં સુકૂન મળશે. તો હવે આ જોયું, આ ક્વેશ્ચન હવે સોલિડ થઈ ગયો ને, સોલિડ ક્વેશ્ચન થઈ ગયો. આપને જાણવાની ઈ જરૂર છે કે સુકૂન આવે છે ક્યાં? સુકૂન આવે છે ક્યાં? તો આપણે જ્યારે કુરાનમાં જોઈએ છે તો કુરાનની આયત કે છે હુવલ્લઝી, ઈ ખુદા છે, હુવલ્લઝી અંઝલ સકીનતા ફી કુલૂબિલ મુમિનીન. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા છે કે જે આ ટ્રેન્ક્વિલિટી, કે આ જે આરામીશ જે છે ઈ નાઝિલ કરે છે. કોના દિલો ઉપર? કોના દિલો ઉપર? મોમિનના દિલો. હા, એનું મતલબ ઈ થયું કે જો મને સકીના ખપે છે મારી લાઈફમાં, વેડેડ લાઈફમાં, તો આ સકીના મને મળશે અગર જો મારી લાઈફ મોમિનની લાઈફ હશે. કારણ કે સકીના હું આવે છે મોમિન પાસે. હવે જો કોઈની લાઈફમાં સુકૂન નથી તો શું મોમિન નથી? ના, એવી વાત નથી. મોમિનના દરજાત છે, મોમિનના દરજાત છે. અમુક વસ્તુઓમાં એને કદાચ સકીના હશે પણ અમુક વસ્તુઓમાં પણ નહીં હોય. કારણ કે આ લેવલ્સની વાત છે, દરજાતની વાત છે. તો કે છે ઓકે,
તો મોમિન એ શું કરતો હોય? મોમિન એ છે કે જે એના દિલ સાથે એક્સેપ્ટ કર્યો હોય, ઈમાન લઈ આવ્યો હોય અકીદા ઉપર. બરાબર છે કે નહીં? એને ઈમાન છે, એ મોમિન છે. ખાલી એટલું ના, એને જબાનથી પણ બોલવાની જરૂરત છે કે મારામાં ઈમાન છે. અશહદુ અન લા ઇલાહા ઇલ્લલ્લાહ, અશહદુ અન્ના મુહમ્મદન રસૂલુલ્લાહ. પણ શું ઈ ઇનફ છે? ના, એક ત્રીજી કન્ડિશન પણ છે. ત્રીજી કન્ડિશન ઈ છે કે મારા એક્શન્સ જે છે, મારા વર્તાવ જે છે, મારી જબાન જે છે, જેમ હું ઇન્ટરેક્ટ કરું છું, એમાં પણ મને ઇઝહાર થવું ખપે કે હું એક એવો માણસ છું કે જે મારા અકીદા પ્રમાણે હું અમલ કરું છું. કદાચ ઈશ્યુ આ ત્રીજામાં છે. કદાચ. તો મને થયું આપણે છે ને 3-4 એક્ઝામ્પલ્સ લઈએ, 3-4 એક્ઝામ્પલ, અને એમાં આપણે ફોકસ કરીએ થોડું ઘણું અને જોઈએ કે કદાચ આપણા એક્શનમાં આ પર્ટિક્યુલર જગ્યાઓમાં કદાચ આપણે એવી રીતના વર્તાવ કરીએ છીએ કે જેના થકી થઈને કદાચ ઓલું સકીના આપણને આ વેડિંગમાં કદાચ નથી મળતું. હવે એક્શન જે છે, અમલ જે છે, કહો ફેરે ફિકહી અમલ છે. બરાબર છે ને? ફિકમાં છે નમાઝ પઢવાનું, બરાબર છે? તો આપણે પર્ટિક્યુલર વે નમાઝ પઢીએ છીએ, ફિકહી. આપણને કહેવાય છે કે રીતે નમાઝ પઢો. કાં તો તમે જોશો રોજો રાખવાનું, હજ જવાનું, ફિકહી મસાયલ છે. બાબા તમને રોજો રાખવું છે, તમને જો હજ જવું છે તો આવી રીતના તમે કરો. અને અમુક એક્શન્સ છે અખલાકી રિલેટેડ છે. અખલાક, તમે જો વાત કરો તો આમ વાત કરો. તમે જો આમ ક્યાંય ઇન્વોલ્વ થવું હોય અને તમારે જો અંદર તમને ખાર આવ્યું કે કાંઈ, તો તમે કંટ્રોલ કરો. ફોર એક્ઝામ્પલ, બધે બાજુ નહીં, જ્યાં નેસેસરી હોય કંટ્રોલ કરો. તો આપણે જોઈએ ફોર એક્ઝામ્પલ ફિક પ્રમાણે કયું એવું અમલ છે કે આજની દુનિયામાં કદાચ યંગસ્ટર્સમાં ખાસ કરીને અલાકાને પ્રોબ્લેમ થાય છે. જો તમને સમજાવો એક્ઝામ્પલ, ફિકની અંદર છે કે આપણને જે માણસ વિવાહ કર્યો હોય, એની પાસે બાયરી બચ્ચા હોય, તો એને શું દેવાનું છે અલાકાને? લાઝિમ શું છે ફિક પ્રમાણે? નફકા. બરાબર છે? નફકા શું છે કે અલાકા પાસે રહેવાની જગ્યા હોય, નેસેસિટી, ખાવાનું નેસેસિટી હોય, કપડાની નેસેસિટી, બધી ફૂલફિલ કરવાની. કોનું ડ્યુટી છે? હસબન્ડ, જે ઘરનો મોટો છે. હવે તમે જો આને જોશો ને તો અહીંયા 2-3 વસ્તુ છે જે ચેક કરવાના છે. કદાચ નફકે દે છે, પણ હલાલ કમાવે છે કે નથી કમાવતો? પહેલું તો એ જ છે, હલાલ કમાવે છે કે નથી કમાવતો. બીજું વસ્તુ, હવે તમે જોશો, મને ખબર નથી તમારી સાઈડ, માડાગાસ્કર સાઈડ કે હું આ કઈ નામ છે, પણ વેસ્ટમાં તો આ બહુ પ્રેવેલન્ટ છે. કદાચ તમે ફ્રાન્સ ને વહાં જાશો તો વહાં છે. ઘર લેવું બહુ મોંઘી વસ્તુ છે. ઘર તો શું થાય કે ઓલા મોર્ગેજ લે, બરાબર છે ને? હવે તમે ઇમેજિન કરો એક નવી કપલ જે વિવાહ કર્યા છે, હવે ઓલાની જિંદગીની શરૂ કરવું છે, તો શું કહેશે કે ઓકે આપણે ઘર લઈએ, સાથે થઈને ઘર લે, મોર્ગેજ લે. કઈ ખરાબ નથી જો રૂલ્સ અહકામના ફોલો થતા હોય, શરીયતના ફોલો થતા હોય ને એ રૂલ્સ સાથે મોર્ગેજ લેતા હોય તો એમાં કઈ મુશ્કેલ નથી. હવે જ્યારે આ મોર્ગેજ લેવાય છે જોઈન્ટ નેમમાં, કઈ નેમમાં? જોઈન્ટ, એટલે અડધું ઘર આનું, અડધું ઘર આનું. એ બહુ સારું છે, કઈ ખરાબ નથી. પછી એક દિવસ આ ભાઈ સાહેબ ઉઠે છે અને કઈ ચાય પીએ છે, પછી કે છે કે આ ઘર તો અડધું છે, તો તમે કામ કરો, હું પણ કામ કરું, અડધું તમે ભરો, અડધું હું ભરું. આ કઈ ચાય પીને ઉઠ્યા છે? બાપા નફકા જે છે કોના હાથમાં છે? માણસના હાથમાં છે. હવે તમે મને કહો કે જ્યાં આવી આઈડિયોલોજીસ આવતી હોય ઘરની અંદર,
કેવું સકીન આવશે? છે કે નહીં? સીધી વાત છે ને. જો વાઈફને કામ કરવું હોય, ખુશીથી દેતા હોય, એ એક બીજી વસ્તુ છે. એ બીજી વસ્તુ છે. પણ એ કે આ માણસ આવીને ડિમાન્ડ કરે, એ એક બીજી વસ્તુ છે. તો એમાં મિક્સ ના થાય. હવે જો આવી રીતના રહેતા હોય તો પછી ફિકની અંદર કે આ જે ફિકી એક્શન છે નફકાનું, એનું ધ્યાન રાખવાનું તો બહુ ઇમ્પોર્ટન્ટ. ઓકે, સો વી હેવ ટુ બી કેરફુલ કે આવા નાના નાના પ્રોબ્લેમ્સ પછી ક્રિએટ થાય. પછી જોશે કે કેમ હવે અહીંયા આપણું બનાવ નથી. હા, પહેલી બીજી વસ્તુ છે, તમે જોશો કે ફેમિલી લાઈફની અંદર કોક ફેરે સ્ટ્રિક્ટનેસ જરા બહુ વધારે થઈ જાય છે. હદીસની અંદર છે શર્રુન નાસ મુદીક અલા અહલિહી. શર્રુન નાસ એટલે ખરાબ માણસ, બદતરીન માણસ કોણ છે? ઇન્સાન કોણ છે? કે જે છે ને એની આહાલ ઉપર સ્ટ્રિક્ટ હોય, કે એની આહાલ ઉપર એ કન્સ્ટ્રિક્શન્સ નાખતો હોય, હાથ કઠન રાખતો હોય. એક એક્ઝામ્પલ દઉં તમને સમજશો શું કહેવા માંગુ છું. અલ્હમ્દુલિલ્લાહ વિવાહ થયું, બધું ફાઇન, બધા ખુશી ખુશી. પહેલા દિવસો તો બધા છે કે નહીં, બિરયાની ને જલેબી ને બધા ખુશ. ક્યાંક થાય ને ક્યાંક મિસ્ટેક થઈ, કોઈ નહીં. હા, એમ સમજો કે કોણ આગાની મિસ્ટેક થઈ કે ખાનોની મિસ્ટેક થઈ, તો છે ને ઇઝીલી ફોરગીવ નથી. ઇઝીલી નથી કહેતા, બસ વાંધો નહીં, થઈ ગયું, જવાય નથી. આ એક મુશ્કેલ છે. શું કામ આ મુશ્કેલ છે તમને ખબર છે? કારણ કે ઘર કોક ફેરે કોર્ટ જેવો થઈ જાય છે. કોર્ટ. તમે આમ કર્યું, પ્રૂવ કરો કે આની જરૂરત છે. પ્રૂફ. તને શું પ્રૂફ ખપે છે મારા ભાઈ કે મારી બેન? આ તારો ધની છે, તારી બાયરી છે. પ્રૂફ ખપતા હોય દુશ્મનને માંગો પ્રૂફ. આ ઘરમાં તમને શું પ્રૂફ ખપે છે? હા, થઈ ગયું, ભૂલ થઈ હશે, માફ કરી દો, પતી ગયું. અને એક વસ્તુ તમને કહું, કારણ કે આ એક્સપિરિયન્સથી તમને કહું છું, કારણ કે ઘણી બાજુ ગયા તો એક બે જગ્યાથી આ મને શું એક્સપિરિયન્સ મળ્યું. જો ઘરની અંદર મોટાઓ રહેશે કોર્ટની જેમ, તો જે બચ્ચા મોટા થાય છે ને, કાલે તમને પ્રૂફ માંગશે. પછી નહીં કહેતા કે આ કઈ તરબિયત કોણ કર્યો, આ તો બારેથી ઇન્ફ્લુઅન્સ. કઈ બારેથી ઇન્ફ્લુઅન્સ નથી, ઘરમાંથી જ જોઈને મોટા થયા છે. ધ્યાન રાખો. જો આપણે ફોરગિવિંગ હશું, ઇઝી ગોઈંગ હશું, જવા દેવાનો નથી, તો એ જે મોટો થશે ને એ નાની નાની વસ્તુમાં બોલ નહીં કરે. એ શીખશે કે માફ કરો, જવા દે. બીજું વસ્તુ એ છે કે ઓકે, આ તો ડિસિઝન મેકિંગ ને આમાં, પણ ઘણા ફેરે ટાઇટનેસ દબાવીને રાખવાનું. અમુક જગ્યાઓમાં, અમુક માણસોમાં એ લોકો બહુ જ ખુશ થાય કે જ્યારે બેંકમાં 100 ના 1000 થાય, પેલો એક ઝીરો વધે, 1000 ના 10,000 થાય, એક ઝીરો વધે, બહુ ખુશ થાય. પણ એ ઝીરો વધારવા વાસ્તે ઘરના અંદર શક્તિ લાગતા હોય. હવે એક બે નવો ડ્રેસ કપે છે કે હાલા આને કઈક નવું ચીજ ખાઈ, આમાં લઈ દો. જો એબિલિટી હોય, પૈસા હોય, જરૂર છે, લઈ દો. આસાનની લાઈફ રહ્યો, ફાઇન ઘરમાં રહ્યો, ફાઇન સોફા લ્યો, ફાઇન એન્વાયરમેન્ટમાં રહ્યો. પણ ના, રાત દિવસ મહેનત, ઝીરો વધારે, બેંકમાં પૈસા પૈરા હોય, બેંક વાપરીને વધારે પૈસા એમાંથી બનાવતા હોય, પણ હું નહીં વાપરું. બાપા ફેમિલી પાસે વાપરો. આ નેમત છે, નેમત. હદીસમાં ત્યાં સુધી આવ્યું છે કે જો આ નેમત ફેમિલી પાસે ના વપરાય તો કદાચ નેમત લેવાઈ પણ જશે. We have to be careful.
કે આપણે બહુ સખ્તગીર ના થાય. પ્લીઝ એક સલાત કરો મોહમ્મદ વાલે મોહમ્મદ. اللهم صل على محمد محمد. હવે જો બહુ સખ્તગીરી હશે તો તમે મને કહો કે અહીંયા આ સકીના ક્યાંથી આવશે? સકીના મોહબ્બતમાં આવે છે, લુત્ફમાં આવે છે, ફોરગિવનેસમાં આવે છે. હવે એક બીજી વાત તમને કહું કે જે દેખાવામાં આવે છે એ છે પોતે મહેનત કરે છે પોતે, તો પછી હું વાપરું ને મારા વાસ્તે. ઓકે, તને પોતાને વાપરીને શું કરવું છે? મને ફાઇન ગાડી ખપે છે ફોર એક્ઝામ્પલ. જો એફોર્ડ કરી શકે છે, લઈ શકે છે, એમાં કાંઈ પ્રોબ્લેમ નથી. હલાલનું હોય there is no problem. પણ એ જઈને એક લોન લે, ઇન્શાલ્લાહ કે આ લોન હલાલ હોય તો એમાં કાંઈ પ્રોબ્લેમ નથી. પણ મોટી ગાડી લઈ આવે. હવે એ રાત દિવસ મહેનત કરે છે કે એ શું કરે? ઓલા ગાડીના પેમેન્ટ્સ કરે. પછી જ્યારે ઘરમાં ઓલા કાને કંઈક ચીજની જરૂર હોય તો કહેશે ના સોરી બાબા, બહુ મોટી ગાડી લઈને જરૂર નથી, નાની ગાડી લઈને હમણાં ચલાવો. અને ઘરવાળાને પણ ઇઝી ગોઈંગ, એ લોકોને પણ કાંઈ જરૂર પડે તો લઈ દો. પણ જ્યારે ઇન્ટેલેક્ચ્યુઅલી ફાઇનાન્સનું મેનેજમેન્ટ નથી થતું, પછી જાય છે એક ઓલે આપણે કહીએ ને ચરખીશમાં જાય છે. પછી શું થાય? હાલા શરૂ થાય ફેમિલીમાં શું અવાજ થવા અહીંયા. તો વી હેવ ટુ બી કેરફુલ કે આપણે આમ બહુ ટાઈટ ફિસ્ટેડ પણ ના રહીએ, મેનેજમેન્ટ રાખીએ. તો 2 પોઈન્ટ થયા હમણાં સુધી. પહેલું પોઈન્ટ શું હતું? નફકાનું, ફેકનું. બીજું પોઈન્ટ શું હતું? કે આપણે બહુ સ્ટ્રિક્ટ ફેમિલી સાથે ના. ત્રીજો પોઈન્ટ તમે મને કહેશો આ ત્રીજો પોઈન્ટ શેફ પ્લીઝ ટાઈમ વેસ્ટ નહીં કરો, બધાને ખબર છે. પણ તમને કહું એક્સપિરિયન્સથી કે જેટલું આ બધાને ખબર છે આ જ મોટામાં મોટો પ્રોબ્લેમ પણ છે. આ જ કે જે બધાને ખબર છે. બાબા, સ્પેન્ડિંગ ટાઈમ વિથ ફેમિલી, ફેમિલી સાથે વક્ત પસાર કરવાનો, એ લોકો વાસ્તે ટાઈમ રાખો. એક બાજુ મેં હદીસ જોઈ કે આ હદીસ હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એના તરફથી છે કે છે જુલુસુલ મરء ઇન્દા અયાલિહી, એક માણસ અગર એ બેસે એના અયાલ એટલે એના ડિપેન્ડન્સ, એની ફેમિલી સાથે, અહબ્બુ ઇલલ્લાહી તઆલા, અલ્લાહને આ વધારે પસંદ છે, એને હુબ છે એના તરફ, મિન ઇઅ્તિકાફિન ફી મસ્જિદી હાદા. તો પયગંબર બેસા છે મસ્જિદમાં અને એ કહે છે કે એક માણસ અગર એ બેસે એના અયાલ સાથે, ફેમિલી સાથે, તો અલ્લાહને આ એનાથી વધારે પસંદ છે કે એમાં બેસે, વધારે પસંદ છે કમ્પેર્ડ ટુ ઈ કે ઈ જઈને મસ્જિદની અંદર એતેકાફ કરે. આ મસ્જિદની અંદર એતેકાફ કરે. માહે રજબમાં 3 દિવસ હમણાં થયું હતું એતેકાફ. સખ્ત છે, ઇઝી નથી. 3 દિવસ રોજા રાખો અને બધું એ મસ્જિદની અંદર. આ વધારે પસંદ છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા. ટાઈમ સ્પેન્ડ કરવાનો. હવે આ ટાઈમ સ્પેન્ડ કરવાનો પણ એક ચેલેન્જ છે. પહેલા તો ડિપેન્ડ તમે ક્યાં રહ્યો છો. વેસ્ટમાં રહેતા હો તો સવારના 8 થી 6 7 કામે, બરાબર છે કે નહીં? બીજી જગ્યાએ મને બહુ ખબર નથી. તો હવે ટાઈમ થઈ જાય છે ઓછું. પણ આ એટલું મુહિમ વસ્તુ છે કે આના વાસ્તે વી હેવ ટુ હેવ પ્રોગ્રામ. બરનામે રીઝી, આપણને એક સિસ્ટમ રાખવાની જરૂર છે કે આપણે આ ટાઈમ દઈએ. કોને? ફેમિલી. હવે જ્યારે આપણે ટાઈમ દઈએ છીએ ફેમિલીને, તો શું જ્યારે આપણે ટાઈમ દઈએ છીએ તો લોકો ખુશ છે આપણા સાથે કે આપણા સાથે ખુશ નથી? હવે જો હું આ બોલું છું એનો મતલબ એમ નહીં કે ખાલી
જેન્ટ્સ ના બધા ઇક્વલ છે, જેન્ટ્સ લેડીઝ કાંઈ ફરક નથી, હસબન્ડ હોય વાઈફ હોય. અત્યારના ફોર એક્ઝામ્પલ કોઈ માણસ બેઠો છે, એને ટાઈમ સ્પેન્ડ કરવો છે ફેમિલી સાથે, પણ એનો વર્તાવ એવો છે કે લાગે કે ક્યારે આ જાય તો આપણે આરામથી બેસીએ. તો આ પછી સ્પેન્ડિંગ ટાઈમ પણ કાંઈ ફાયદો નથી, આમાં ઊંધું થઈ જાય છે. જોયા ને, કોક ફેરે ટાઈમ ટાઈટ નથી, ટાઈમ છે પણ ટાઈમ વેસ્ટ થાય છે. તો આપણે બેસીને વિચારવાનું છે કે બાપા મારો ટાઈમ ક્યાં વેસ્ટ થાય છે, તો આ વેસ્ટિંગ ટાઈમને હું કટ કરું ને હું મારી ફેમિલીને ટાઈમ દઉં, તો એ લોકોના પાસે પણ સુકૂન આવશે, મને પણ સુકૂન આવશે. અને આ ટાઈમ વેસ્ટિંગ શું કામ થાય છે? કારણ કે આપણા પાસે ટાઈમ પ્રાયોરિટી નથી. આપણે બીજી વસ્તુને વધારે અહેમિયત દે છે કોલિકો આપણું ફેમિલીને. તો અગર આપણે ટાઈમ મેનેજ નહીં કરી શકતા હોય અને આપણે પ્રાયોરિટાઇઝ નહીં કરતા હોય આપણું ટાઈમ, પછી આ ટ્રેન્ક્વિલિટી ક્યાંથી આવશે? હવે તમને કહું, અમુક જગ્યામાં એક બીજું ઇસ્યુ પણ છે. કારણ કે હું કામ કરું છું મંડે ટુ ફ્રાઈડે, લોંગ આવર્સ, 7 hours, 8 hours. પછી હું જોઉં છું તો પછી મને મી ટાઈમ પણ ખપે ને. મી ટાઈમ એટલે હું કહું છે મને ગમે છે. તો વીકેન્ડ્સના પછી ફ્રેન્ડ્સ સાથે મને ટાઈમ સ્પેન્ડ કરવો હોય તો હું જાઉં બહારે ને મને. હવે જો આમાં બેલેન્સ નહીં હોય ને તો આ એ પ્રોબ્લેમ થશે. કારણ કે પ્રાયોરિટી ઘર છે, પ્રાયોરિટી ફ્રેન્ડ નથી. એનો મતલબ શું? ફ્રેન્ડ્સ ના રાખવું ના, ફ્રેન્ડ્સને રાખો, ફ્રેન્ડ સાથે ટાઈમ સ્પેન્ડ કરો. પ્રાયોરિટાઇઝ અને કેટલું એ ઇમ્પોર્ટન્ટ છે. અમુક જગ્યામાં સ્પોર્ટ્સ પ્રેવેલન્ટ છે. તો લોકો જશે વીકેન્ડના 3 કલાક 4 કલાક રમો, પછી ઘરે આવીને સુઈ જાય. કારણ કે થાકી ગયા હોય ને, આખું વીક કામ કર્યા ને વીકેન્ડના સ્પોર્ટ્સ. પછી આખા ટાઈમ સ્પેન્ડ નહીં કરે તો તરબિયત કેવી રીતના થશે? પછી કે વીકમાં એક ફેરે મદ્રેસા જાય ને હું આ શીખી લે. આ વિચારાની વાત છે. એટલે મદ્રેસામાં ઇન્શાલ્લાહ ઓલા જે બધા રન કરે છે, વોલન્ટિયરિંગ કરે છે ને મહેનત કરે છે, દે ટ્રાય ધેર બેસ્ટ. ઓલાનું બહેતરીન ઓલા ટ્રાય કરશે બધું શીખાડવાને, પણ નહીં સમજતા કે આ કદાચ ઇનફ હશે. આ એક વસ્તુ છે કે આમાં ધ્યાન દેવાની બહુ જરૂરત છે. આ એક્સપિરિયન્સ થ્રુ જે થોડું અમે અક્રોસ આવ્યા છે એમાંથી તમારી સાથે શેર કરું. તો પહેલા હતું ફિક્કી મસાઇલ, બીજું હતું શું? બહુ ટાઈટ ફિસ્ટેડ ના રહ્યો. ત્રીજું હતું શું? સ્પેન્ડિંગ ક્વોલિટી ટાઈમ. તમને ખબર છે આમાં અમુક અસાતી તમને કહે છે કે જ્યારે ટાઈમની વાત આવે છે ને ટુ સ્પેન્ડ વિથ ફેમિલી, એનું મતલબ કે એ લોકોને ફિઝિકલી સાયકોલોજીકલી તમારું હાજર હોવાનું આ ફીલ થાય. તો શું અમે સાથે બેસીને જો ટીવી જોતા હોય તો આ ફેમિલી ટાઈમ છે કે આ ટીવી ટાઈમ છે? કારણ કે આપણે બધા સાથે બેઠા હશું પણ કનેક્શન નથી. કનેક્શન આ છે તો શું ટીવી ના જોયે? ના, ટીવી જો, કોઈ ના નથી પાડ્યું, પણ ખાલી પછી ટીવી પણ નહીં જોવો ને, પછી બીજા કામ પણ કરો, થોડું રમો સાથે, બારે લઈ જાઓ. શું તમારું પ્રેઝન્સ એ લોકોને ફીલ થવું ખપે. આ ઇમ્પોર્ટન્ટ. ચોથું પોઈન્ટ આ એક્સપિરિયન્સીસમાંથી કહું છું સર, ને જે અમે થોડું ઘણું શીખા છે પસાતી પાસે. ભાઈઓ અને સિસ્ટર્સ, બહેનો, ઇમ્પોર્ટન્ટ એ છે જો આપણને ખપતી હોય ટ્રેન્ક્વિલિટી આવે તો મને આવરું ખપે કેવી રીતે રહું. મને આવરું ખપે એટલે શું? મને એની નોલેજ હોવી ખપે.
પોઈન્ટ નંબર 4 એ છે કે કંઈક બરનામે કંઈક પ્રોગ્રામ હોવું ખપે તમે જ્યાં પણ દુનિયામાં રહેતા હો જ્યાં પણ કે છે ને રિલિજિયસ એજ્યુકેશન નું નોલેજ અને જે દીનની સાચી રીત છે એનું નોલેજ ફેમિલીમાં વધે, ફેમિલીની અંદર વધે. કુરાનની આયતની અંદર આપણે મળે છે સૂરે તહરીમમાં એ કહે છે યા અય્યુહલ્લઝીના આમનુ, ફેમસ છે બહુ, યા અય્યુહલ્લઝીના આમનુ કુ અનફુસિકુમ વ અહલીકુમ નાર, ને પછી વકૂદુહા અન્નાસ વલ હિજારા ને કન્ટિન્યુ થાય છે. એ કહે છે જેના પાસે ઈમાન છે તમે તમારા પોતાને ને તમારા ફેમિલીને બચાવો. શેના સાથે? ફાયર, આગ સાથે, જહન્નમની આગ. હવે જ્યારે ઇમામ અલી અલૈહિ સલામને આના બારામાં પૂછા કરવામાં આવે છે કે કુ અનફુસિકુમ અહલીકુમ નાર એટલે શું મને કહેશો? તો એ કહે છે કે એ લોકોને નોલેજ શીખાડો અને આદાબ શીખાડો. એટલે તાલીમની વાત થઈ રહી છે. હવે હું તો આખું વીક કામ કરું છું, બિઝી છું, મને પણ નોલાકાનું ખર્ચાનું બધું બરાબર આ જગ્યા કોઈ ના નથી ભાઈ, પણ જેટલું ટાઈમ કાઢી શકો છો એમાંથી આપણે થોડું કાઢ્યા છે આના વાસ્તે કે નહીં, એ મુહિમ છે. હવે મને પોતાને જો નથી આવડતું તો શીખાડીશ શું? મને આ પાસે અદબ કેવી રીતે કરવાના નથી ખબર તો હું તરબિયત બચાવની કરીશ કે તમે એ લોકોને શીખાડીશ. ખૂબ શીખાડવાનું એટલે શું? કહેવાનું એ લોકોને કે આમ કરો ને આમ નહીં કરો ના. હું પોતે જો સરખી રીતના રહું તો એ શીખશે કે કેવી રીતે સરખી રીતના રહેવાય. પણ અનફોર્ચ્યુનેટલી આપણી ઘણી સિસ્ટમોની અંદર કોમાન્ડિંગ સ્ટ્રક્ચર છે. આમ કર, આમ નહીં કર, આમ કર, આમ નહીં કર. આ નહીં ચાલે બહુ. ને આપણે જોઈ રહ્યા છે કે નથી ચાલતું. તો જેમ એક મોમિનની ડ્યુટી છે કે ફેમિલીના નફકા વાસ્તે કામ કરે, એને ટુ અ વેરી એટલે આપણે કહીએ કે બહુ જ ઇમ્પોર્ટન્ટ આ પણ છે કે એ કામ કરે, એવું કામ કરે કે એના ફેમિલીને પણ આ નોલેજ મળે. નકર તો પછી એ લોકોનું ગ્રોથ કેવી રીતે થશે જો આને દીનની સરખી સમજ નહીં આવે તો. કોકો ફેરા વી એરેન્જ ક્લાસીસમાં જાઓ, આમ કરો, વેરી ગુડ. જો થઈ શકે તો બહુ ફાઇન, બહુ જ. પણ પછી પોતાને પણ ના ભૂલી જાય કારણ કે એને પણ જરૂર છે. તો ક્લાસીસ એ લોકો એરેન્જ કર્યા પણ મારું પોતાનું શું? એના સે ટાઈમ ખપશે. ટાઈમ રાખવાની બહુ જ જરૂરત છે. કારણ કે જો ટાઈમ નહીં રાખે સાઈડમાં કંઈક નથી થવાનું. આ 3-4 વસ્તુઓ હતા કે જે મને થયું કે આપણે જો આને સમજીએ તો આપણને ખબર પડશે કે આપણી લાઈફમાં સુકૂનને આવવા વાસ્તે કે જે સુકૂન મોમિન ઉપર નાઝિલ થઈ છે એ આ એક્શન્સથી આવશે. આપણે ખાલી જો વિચાર કરતા હશું કે સુકૂન આવે તો આ ઓલા સમજમાં આવશે પણ રિયાલિટીમાં કદાચ નહીં આવે જો એક્શન નહીં હોય તો. સલ્લલ્લાહુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. એક હદીસ નકલ કરવામાં આવ્યું છે વસાઇલ શિયામાં વોલ્યુમ 15. હું તમને ખાલી એનું જે મેઇન મતલબ છે એ હું તમને બયાન કરું છું. તો એક્ઝેક્ટ વર્ડ ટુ વર્ડ નહીં હોય કદાચ પણ એનું મતલબ જે છે એમાં તમને બયાન કરું છું. એક માણસ આવે છે પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. એ કહે છે કે યા રસૂલ ખુદા, મારી બાયરી, મારી ઘરવાળી, મારી વાઈફ એવી છે કે જ્યારે હું ઘરમાં આવું હું ઘરમાંથી જાતો હોઉં કામે તો એ દરવાજામાં મને આવે, મને કે ખુદાફિઝ કરો. પછી કે જ્યારે હું આવતો હોઉં ઘરમાં
તો એ દરવાજામાં ઊભા હોય, મને સલામ કરે કે આવો સલામ. જ્યારે એ મને જોઈ કે હું વ્યાધિમાં છું તો એ મને કહેશે કે તમે કેમ વ્યાધિમાં છો. જો તમારી વ્યાધિ રિસ્કની છે કે ફાઇનાન્સની છે એવું કાંઈ, તો તમે વ્યાધિ નહીં કરો. શું કામ? કારણ કે રિસ્ક દેવાવાળો અલ્લાહ છે. એ કે પણ જો તમારી વ્યાધિ આખિરતની છે તો ઇન્શાલ્લાહ તમારી વ્યાધિ વધે, તમારી વ્યાધિ વધે. તમને ખબર છે પયંબર શું કહે છે આ માણસને? જો તમને અહીંયા પારાન્થેઝમાં એક વસ્તુ, બ્રેકેટ્સમાં એક વસ્તુ તમને કહું, આપણને બધાને દુનિયામાં ખપે છે શું? કુરબતન ઇલલ્લાહ. આપણને ખબર છે આપણે અલ્લાહના નજદીક રહે છે કે નહીં? બધું આપણે કરીએ છીએ, અમાલ ને બધું આપણે કામે જાય છે શેના હસ્તે? કે આપણે અલ્લાહની નજદીકી મળે. પારાન્થેઝ બંધ. પયંબર કહે છે આ માણસને કે આ બાઈ એટલી નેક બાઈ છે કે આ અલ્લાહ સુબહાનહુ વ તઆલાની એક એજન્ટ એ એક એજન્ટ છે. અલ્લાહ સુબહાનહુ વ તઆલાની એજન્ટ છે આ જમીન. તો કોફર જ્યારે હું વિચારતો હતો તો કીધું કે જો આ માણસ એમ કહે છે, આ બાઈ સમજી છે કે એનું શરૂ ક્યાંથી છે. અલ્લાહ સુબહાનહુ વ તઆલા તૌહીદ એના નજરમાં છે, રિસ્ક દેવાળો અલ્લાહ છે. એને ખબર છે કે ઇમ્પોર્ટન્ટ આખિરત છે, આખિરતની યાદી છે તો સારી ચીજ છે, ભલે વધે. અને એના આમાલમાં તમે જો દરવાજામાં આવે છે, ખુદાફિઝ કરે છે, જાય છે, એને ખબર પડી ગઈ છે કે રસ્તો જન્નતમાં પહોંચવાનો, કે રસ્તો કુર્બે ઇલાહી પાસે પહોંચવાનો શું છે, એના એક્શનમાં દેખાડે છે. પયંબર શું સ્ટોપ થયા કેવા કે ખાલી એજન્ટ છે? ના, કે જે શહીદને જે સવાબ મળે છે એનું અડધું સવાબ આ બાઈને મળે છે. એક ફેરે હું ટેક્સીમાં હતો, માય રમઝાન હતું, અને એક સ્કોલર રેડિયોમાં, ટેક્સી વાળો રેડિયો રાખ્યો હતો ને ચાલતું હતું, તો લખાવાતું કરતા હતા રેડિયોમાં. તો રેડિયોમાં પૂછે છે, આલિમ કહે છે કે માણસો આપણને પૂછતા હોય છે કે આજે કદ્રની રાત છે, કે કદ્રની રાત આવે છે, તમે અમને એક એવી વસ્તુ કયો કે પછી અમને ઓલી જન્નત મળે કે અમે કરે. એ કે તમને જન્નત ખપે છે, તમને કહું જન્નતની ચાવી તમારું ઘર છે. ઘર ધ્યાન રાખો. પણ આપણે બીજી બધી વસ્તુની ધ્યાન રાખવી છે, ઘરમાં બાકી બીજા ચૂકી જાય છે. તો આ મકામ છે. મને ઓલી આયતને જરાક એન્ડ કરવું છે, થોડા મિનિટ તમારા પાસેથી લઈશ. વમિન આયાતિહી અન ખલક લકુમ મિન અનફુસિકુમ અઝવાજન લિતસ્કુનુ, કે તમે લોકોને સુકૂન મળે, ઇલૈહા. પછી જો આ કે આગળ જે વાત આવે છે એ શું કે છે? એ કે છે કે જે આવી રીતના રહેશે ને જેના પાસે સુકૂન આવશે, શું છે? વજઆલા, વન ઓફ ધ આઉટશૂટ્સ, વન ઓફ ધ નતીજે, એક રિઝલ્ટ ઈ છે વજઆલા બૈનકુમ મવદ્દતન વ રહમા. જ્યારે તમે લોકો આવી રીતના રહેશો, ઈમાન સાથે રહેશો અને સુકૂન આવશે, તો એનું રિઝલ્ટ ઈ છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા શું નાખે છે? મવદ્દા ને રહમા. શું કામ આ બહુ ઇમ્પોર્ટન્ટ છે? એક સાથી તમને કહેતા હતા કે તમે આમ પણ જોઈ શકો છો આને, કે લાઈફમાં અપ્સ એન્ડ ડાઉન્સ તો આવશે. બીજા માણસોને ઈ વિચાર છે કે મારી લાઈફમાં કંઈક પ્રોબ્લેમ આવું જ ના ખપે. ભાઈ જરાક ઉઠો, કારણ કે આપણે દુનિયામાં રહીએ છીએ, સમજ્યા? દુનિયામાં આવવાના જ છે, તમને ખપે કે ના ખપે, તઝાહુમ અહીંયા છે જ. જ્યારે આપણે સરખી તામ રહીએ છીએ, સુકૂન આવે છે, એનું ઓફશૂટ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા દે છે, કરાર દે છે. શું? મવદ્દા અને રહમા. કારણ કે તમને ખપશે આ, જ્યારે કે તમે એકબીજાને મોહબ્બત દેખાડો. કારણ કે મવદ્દા ઈ છે ને કે આપણે દેખાડીએ ફિઝિકલી. અને રહમા પણ ખપશે, કારણ કે ભૂલ ચૂક પણ થશે, માફ કરશો, બધું કરશો. તો તમે જોશો તો આ ફેમિલી આમ
સેલ થશે, ફેમિલી ફાઇનલી આમ જાશે એના ગોલ તરફ. ને આયતનું કન્ટિન્યુએશન એ છે, ઇન્ના ફી ذَلِكَ. આમાં સ્ટ્રેસ બહુ છે. ઇન્ના કતઅન, ઇન્ના ફી ذَلِكَ લઆયાતિન લિકૌમિન યતફક્કરૂન. આના અંદર એક નિશાની છે. કોના વાસ્તે? કોમ વાસ્તે. કઈ કોમ? કે જે વિચારે છે. તો અહીંયા એક બીજો સવાલ ઊભો થાય છે, વિચાર કરવા વાળા વાસ્તે છે આમાં સાઈન? આપણે વિચાર કરવા વાળા છે કે નથી? ચાલો ઇન્શાલ્લાહ એ બીજો દિવસ. પણ એક વસ્તુ, એક નુકતો કહું, કોઈ દિવસ નહીં સમજતા કે કારણ કે હું આ બધા કામ કર્યો નેક, તો જો હવે મવદ્દા ને rahma આવ્યું. ના બાબા, શું કામ? કારણ કે છે ઈ છે કે જે મવદ્દા ને rahma ને રાખે છે. એટલે મારું એક્શન, મારો અમલ શું છે? મારો અમલ ખાલી ગ્રાઉન્ડ ને પ્રિપેર કરે છે. મારો અમલ ઇફેક્ટ ને નથી લઈ આવતો. ઇફેક્ટ દેવા વાળો અલ્લાહ SWT છે. તમે સાંભળી રહ્યા છો એક ફેમસ આલિમ, આરિફ, આપણા જમાનાના જ છે, કે થોડો ટાઈમ પહેલા ગુજરી ગયા. એનું નામ તો આયતુલ્લાહ અબ્દુલ્લાહ ફાતમી મિયા. સાંભળી રહ્યા છો તમે? હું એક નાની સ્ટોરી કહું તમને ને તમારું જહેમત થવા. બહુ જાલિબ છે, બહુ જાલિબ. એના છોકરાના એવા થાય છે, એનો છોકરો નકલ કરે છે, હું પોતે જોયો ક્લિપમાં. એનો છોકરો નકલ કરે છે કે એના વિવાહ થાય છે, તો એ એની વાઈફ સાથે જુદા ઘરમાં મૂવ થાય છે. થોડા દિવસ પછી જોઈ છે કે પોતે આયતુલ્લાહ ફાતમી મિયા આવે છે એના હાથમાં ગિફ્ટ લઈને. અને આયતુલ્લાહ ફાતમી મિયા વોઝ અ કેલિગ્રાફર. એ લખવામાં આવેલું છે, ખુશનવીસી વોઝ વેરી ગુડ. તો એ આવે છે ને છોકરાના ઘરે એની ગિફ્ટ દે છે ને એક એન્વેલોપ દે છે. અને એ એન્વેલોપમાં જ્યારે એનો છોકરો ખોલે છે, જ્યારે એ વટાઈ જાય છે, પછી એન્વેલોપ ખોલે છે, તો એમાં આ હદીસ લખેલી હોય છે કે છે, ઇય્યાકા વ ઝુલ્મા મન લા યજિદુ અલૈકા નાસિરન ઇલ્લા અલ્લાહ. તો આ હદીસ લખેલી હોય છે, એમાં કહે છે કે તારા ઉપર છે ધ્યાન રાખજો. ઇય્યાકા અરબીમાં આવે તો એટલે ધ્યાન રાખો બહુ જ, તમને તમારા ઉપર છે. શું કે ઝુલ્મ કોના ઉપર? કે જેના પાસે કોઈક મદદગાર નથી અલ્લાહ સિવાય. આ એને દે છે.